તો રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક મોટો ખુલાસો। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ટેક્સના મોહમાં આ દુર્ઘટનામાં આંખ આડા કાન કર્યા હોવાના પુરાવા હાથ લાગ્યા। મનપામાં 9મી મેના રોજ 6,86,000 ભરાયા હતા, તેમજ છેલ્લા 3 વર્ષમાં મિલકત વેરા પેટે 20,90,000 રૂપિયા વસૂલાયા હતા। ગેમ ઝોનનો લાખો રૂપિયાનો ટેક્સ કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવ્યો છે। આમ છતાં ફાયર તેમજ ટીપી શાખાના અધિકારીઓ આંધળા રહ્યા હતા, જેનો ભોગ માસૂમ સહિત કુલ 27 લોકો બન્યા। વેરા પહોંચ જમીનના માલિક અશોકસિંહ જાડેજાના નામે આવતી જમીનના માલિક અશોકસિંહ જાડેજા સામે પણ ગુનો નોંધાયો છે, પરંતુ હાલ તેઓ પોલીસ પકડથી દૂર છે। ભાડુઆત માટેનો વધુ કર ન લાગે તે માટે જમીનના માલિકને અમુક ટકા ભાગીદાર બનાવવામાં આવ્યા હતા। તો જે રીતે આ વધુ એક ખુલાસો સામે આવ્યો છે રાજકોટ અગ્નિકાંડને લઈને 9મી મેના રોજ જે રીતે બિલ ભરવામાં આવ્યું છે, આ બિલની કોપી પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો।